દર વર્ષે એક ખાસ પત્ર બહાર આવે છે. એ છે વોરેન બફેટનો, બર્કશાયર હેથવેના ચેરમેનનો, એમના શેરહોલ્ડર્સ માટેનો પત્ર. હવે આ કોઈક બોરિંગ કોર્પોરેટ રિપોર્ટ જેવો નથી, જરાય નહીં. આ તો બિઝનેસ, ઇન્વેસ્ટિંગ અને જીવન વિશેના વિચારોનો એકદમ ખજાનો છે. તો ચાલો આપણે સાથે મળીને આ વર્ષના પત્રમાં શું ખાસ છે એ જોઈએ. જો પત્રની શરૂઆત જ આ વચનથી થાય છે, અને આ કોઈ ખાલી ઔપચારિકતા નથી. આ તો બર્કશાયર હેથવેની આખી ફિલોસોફીનો પાયો છે. મતલબ કે પ્રામાણિકતા અને પારદર્શિતા માટેની એક એવી પ્રતિબદ્ધતા જે આખા પત્ર માટેનો સૂર નક્કી કરે છે. તો પત્રનો પહેલો અને સૌથી મુખ્ય વિષય છે એક અલિખિત આચારસંહિતા. એવું કહી શકાય કે આ એ નિયમો છે જેના પર બર્કશાયરમાં લેવાતો દરેક નિર્ણય આધાર રાખે છે. હવે આ સંહિતા વ્યવહારમાં કેવી દેખાય છે? જુઓ, બફેટ એકદમ સીધી વાત કરે છે. એ કહે છે, ભાઈ, સારું થયું હોય કે ખરાબ, બધું જ કહી દો. માલિકો સાથે એવી રીતે વાત કરો જેવી રીતે આપણે ઈચ્છીએ કે કોઈ આપણી સાથે કરે. અને સૌથી અગત્યની વાત, જો તમે તમારા શેરધારકોને જ ઉલ્લુ બનાવવાનું શરૂ કરશો તો સમજી લેજો કે બહુ જલ્દી તમે ખુદને જ ઉલ્લુ બનાવશો. સાચું કહું તો કોર્પોરેટ દુનિયામાં આટલી બધી પ્રામાણિકતા ભાગ્યે જ જોવા મળે છે. પ્રામાણિકતાની આ વાત અહીં જ નથી અટકતી. જ્યારે કંઈક ખોટું થાય ત્યારે તેને સ્વીકારવા સુધી જાય છે. જુઓ, ભૂલો કરવી એ એક વાત છે, પણ એને બધાની સામે સ્વીકારવી એ બિલકુલ અલગ વાત છે. 16 બસ આટલી વાર? 2019થી 2023ની વચ્ચે બફેટે એમના પત્રોમાં ભૂલ કે ત્રુટિ જેવા શબ્દોનો 16 વાર ઉપયોગ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણી મોટી કંપનીઓ તો એમના રિપોર્ટમાં આ શબ્દોનો ક્યારેય ઉપયોગ જ નથી કરતી. આ બતાવે છે કે બર્કશાયર ભૂલોને છુપાવવાની નિષ્ફળતા તરીકે નહીં, પણ શીખવાની તક તરીકે જુએ છે. પણ હા, ખાલી ભૂલ સ્વીકારી લેવાથી કશું નથી થતું. બર્કશાયરની ફિલોસોફી પ્રમાણે જો તમે તરત જ કોઈ નિર્ણાયક પગલાં ન લો તો એ સ્વીકૃતિ નકામી છે. સમસ્યાઓ જાતે જાતે ગાયબ નથી થતી, એમને ઉકેલવી પડે છે, ભલે એ કામ અઘરું કેમ ન હોય. ચાલો હવે એક વાર્તા સાંભળીએ. આ વાર્તા બર્કશાયરના એ સિદ્ધાંતને બરાબર સમજાવે છે કે તેઓ સર્ટિફિકેટ્સ કરતાં ચારિત્ર્યને વધુ મહત્વ આપે છે. આ વાર્તા છે પીટ લીગલની, જે ફોરેસ્ટ રિવર કંપનીના સ્થાપક છે. જરા વિચારો, બફેટ એક મોટી કંપની ખરીદી રહ્યા છે અને તેના માલિકને કહે છે કે ભાઈ, તમારો પગાર તમે જાતે જ નક્કી કરી લો. આવું સામાન્ય રીતે ક્યાંય નથી થતું. આ પીટના ચારિત્ર્ય પર બફેટનો અતૂટ વિશ્વાસ બતાવે છે. અને જુઓ, આ વિશ્વાસનું કેવું વળતર મળ્યું. પીટનો જવાબ ફક્ત નમ્ર નહોતો, એનાથી ખબર પડી કે એમણે પોતાના અંગત ફાયદા કરતાં કંપનીના લાંબા ગાળાના ભવિષ્યની વધુ ચિંતા હતી. અને આ જ નિર્ણયે બર્કશાયર માટે અબજો ડોલરની સંપત્તિ બનાવી. પીટ લીગલની વાર્તાનો સાર આ જ છે. એક સારો બિઝનેસ કે એક સારા વ્યક્તિ પર લીધેલો એક સાચો નિર્ણય નાની મોટી ઘણી ભૂલો પર ભારે પડી શકે છે. ભૂલો તો સમય જતાં ભૂલાઈ જાય છે, પણ સાચા વિજેતાઓ તો હંમેશા આગળ વધતા રહે છે. સારું, તો મેનેજમેન્ટની ફિલોસોફી પરથી હવે આપણે એ સમજીએ કે આ કંપની કામ કેવી રીતે કરે છે. મતલબ કે બર્કશાયર આખરે પૈસા કમાય છે કેવી રીતે. આંકડો છે 47.4 અબજ ડોલર. આ 2024માં બર્કશાયર હેથવેની ઓપરેટિંગ કમાણી છે. બફેટનું ધ્યાન શેરબજારના ઉતાર-ચઢાવથી થતા કાગળ પરના નફા નુકસાન પર નથી હોતું, પણ આ આંકડા પર હોય છે, કારણ કે આ એ રોકડ છે જે એમના વાસ્તવિક બિઝનેસમાંથી આવે છે. તો આટલી બધી કમાણી આવે છે ક્યાંથી? લગભગ અડધો હિસ્સો તો વીમાના વ્યવસાયમાંથી આવે છે. એવું કહી શકાય કે વીમો જ બર્કશાયર સામ્રાજ્યનું એન્જિન છે, અને એ પછી રેલરોડ, ઊર્જા અને બીજા ઘણા બધા વ્યવસાયો આવે છે. બફેટનો અભિગમ બેવડો છે. એક બાજુ તેઓ કંપનીઓને આખીને આખી ખરીદી લે છે અને એનું સંચાલન કરે છે, અને બીજી બાજુ તેઓ એપલ કે કોકાકોલા જેવી મોટી કંપનીઓમાં નાના નાના શેર હિસ્સા ખરીદે છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે, પણ બંનેનો હેતુ એક જ છે: લાંબા ગાળે મૂડીનું સમજદારીપૂર્વક રોકાણ કરવું. ચાલો હવે થોડું મોટું ચિત્ર જોઈએ. યુએસ અર્થતંત્રમાં બર્કશાયરની ભૂમિકા અને દૃષ્ટિકોણ શું છે? કારણ કે આ વાત ફક્ત એક કંપનીની નથી, પણ અમેરિકાની આખી કહાનીમાં એનું સ્થાન શું છે એની છે. આ આંકડો છે 26.8 અબજ ડોલર. આટલો બધો કોર્પોરેટ ઇન્કમ ટેક્સ બર્કશાયરે 2024માં યુએસ ટ્રેઝરીને ચૂકવ્યો છે. કદાચ કોઈ પણ અમેરિકન કંપની દ્વારા ચૂકવવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. હવે આ આંકડો એટલો મોટો છે કે મગજમાં બેસે જ નહીં,
ખરું ને? એટલે જ બફેટે એક જોરદાર ઉદાહરણ આપ્યું છે. જરા વિચારો, યુએસ ટ્રેઝરીને $1 મિલિયન ચેક મોકલવામાં આવે છે દર 20 મિનિટે આખું વર્ષ. હવે સમજાયું કે આ કેટલી મોટી રકમ છે. આનાથી ખબર પડે છે કે બર્કશાયર દેશના ખજાનામાં કેટલું મોટું યોગદાન આપી રહ્યું છે. બર્કશાયરની રણનીતિ બહુ સરળ છે. જે પણ નફો થાય એને પાછો બિઝનેસમાં જ લગાવી દો. આ સતત પુનઃરોકાણ બચતની સંસ્કૃતિ સાથે મળીને દાયકાઓથી ચક્રવૃદ્ધિ વ્યાજના જાદુને શક્તિ આપે છે. એમની સફળતા એક રીતે અમેરિકન મૂડીવાદની સફળતાની જ કહાણી છે. આ વાક્યમાં ઊંડી નમ્રતા અને કૃતજ્ઞતા છુપાયેલી છે. બફે એ વાત સ્વીકારે છે કે એમની કંપનીની સફળતાનું કારણ અમેરિકાએ પૂરું પાડેલું અનોખું આર્થિક વાતાવરણ છે. આ દેશની સિસ્ટમમાં વિશ્વાસનો એક મજબૂત મત છે. અને પત્રનો અંત આ શક્તિશાળી અને વિચારવાલાયક સંદેશા સાથે થાય છે. આ ખાલી એક કોર્પોરેટ રિપોર્ટ નથી, આ તો સામાજિક જવાબદારીનો એક સંદેશ છે. બર્કશાયર પોતાનો ટેક્સ ચૂકવે છે અને બદલામાં તે સરકારને વિનંતી કરે છે કે આ પૈસાનો ઉપયોગ એવા લોકોની સંભાળ રાખવા માટે કરવામાં આવે જેમને તેની સૌથી વધુ જરૂર છે. મૂડીવાદ અને કરુણા બંનેનું કેવું સુંદર સંતુલન!